મહત્વના સમાચાર એએમસીના ભરતી કૌભાંડને લઈને આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। એએમસી ભરતી કૌભાંડ મુદ્દે કોંગ્રેસ આક્રમક મોડમાં જોવા મળી રહી છે। ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં કોંગ્રેસ આક્રમક બની છે। અમદાવાદ મનપાની કચેરી બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। મહત્વના સમાચાર કોંગ્રેસ પક્ષના તમામ કોર્પોરેટર જોડાયા વિરોધ પ્રદર્શનમાં। એએમસીમાં ભરતી કૌભાંડ મુદ્દે કોંગ્રેસ આક્રમક મોડમાં જોવા મળી રહી છે। એએમસીના ભરતી કૌભાંડ મુદ્દે કોંગ્રેસ હાલ વિરોધ પ્રદર્શન કરી રહી છે। એએમસીની કચેરી બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। ટેકનિકલ સુપરવાઇઝરની ભરતી મુદ્દે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। અમદાવાદ મનપાની કચેરી બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। કોંગ્રેસ પક્ષના તમામ કોર્પોરેટર જોડાયા વિરોધ પ્રદર્શનમાં। અમદાવાદ મનપાની કચેરી બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। કોંગ્રેસ પક્ષના તમામ કોર્પોરેટર જોડાયા વિરોધ પ્રદર્શનમાં। મેયર પ્રતિભા જૈને આપશે આવેદનપત્ર। અગાઉ થયેલી ભરતીમાં પણ તપાસ કરવાની કોંગ્રેસની માંગ। એએમસીના ભરતી કૌભાંડ મુદ્દે કોંગ્રેસ આક્રમક બની છે। ટેકનિકલ સુપરવાઇઝરની ભરતી કૌભાંડ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। અમદાવાદ મનપાની કચેરી બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। કોંગ્રેસ પક્ષના તમામ કોર્પોરેટર જોડાયા વિરોધ પ્રદર્શનમાં। મેયર પ્રતિભા જૈને આપશે આવેદનપત્ર। અગાઉ થયેલી ભરતીમાં પણ તપાસ કરવાની કોંગ્રેસે કરી માંગ। વધુ વિગતો સાથે અમારી સાથે ચેતન બામણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, કોંગ્રેસ અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહી છે, તેને લઈને શું વિગતો? जी, जो भर्ती कौभांड की बात કરવામાં આવે તો એએમસી માં ટેકનિકલ આસિસ્ટન્ટ ઇજનેરની જે ભરતી કરવામાં આવી હતી તેમાં કૌભાંડ થયું હતું અને સમગ્ર કૌભાંડને લઈને એક જે કર્મચારી છે એએમસી નો તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને તેની ધરપકડ પણ કરવામાં આવી છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા આજે એએમસી ની જે દાણાપીઠ મુખ્ય કચેરી છે તેમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આ વિરોધ પ્રદર્શનની અંદર કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા છે અને તેમણે નોટોની છોડો ઉછાળી 500 ની બનાવટી નોટોની છોડો ઉછાળી અને ભરતી કૌભાંડ હાય ભરતી કૌભાંડ બંધ કરોના નારા લગાવ્યા છે અને કોંગ્રેસ દ્વારા ભૂતકાળમાં જે પણ ભરતીઓ કરવામાં આવી છે તેમની તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે અને આ ભરતીઓમાં પણ મોટા ભાગે કૌભાંડ થયું હોવાનું તેમણે આશંકા વ્યક્ત કરી છે। ભરતીઓમાં પણ મોટા પૈસા લઈને ઉમેદવારોને જે નિમણૂકો આપવાની છે તેવા પણ આક્ષેપો થયા છે અને જો આ સમગ્ર કૌભાંડની વાત કરવામાં આવે તો આ કૌભાંડમાં 3 ઉમેદવારોના માર્ક સુધારી અને તેમને ગેરકાયદેસર રીતે મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ સમાવેશને લઈને આજે કોંગ્રેસ દ્વારા જે દાણાપીઠ મુખ્ય એએમસી ની કચેરી છે ત્યાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો વિરોધમાં આવ્યા છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એએમસી ભરતી કૌભાંડનું જે રાક્ષસ છે તે લઈને આવ્યા છે। આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે આ રાક્ષસ છે અને તેને ઉપર અલગ કૌભાંડો જે થયા છે ભરતી કૌભાંડ તે દર્શાવવામાં આવ્યા છે। એએમસી ની પરીક્ષાના નામે કૌભાંડ, એએમસીમાં ભ્રષ્ટાચાર બંધ કરો, ફાયર ભરતીમાં કૌભાંડ, સેનેટરી ઇન્સ્પેક્ટર ભરતીમાં કૌભાંડ સહિતના જે ભરતી કૌભાંડો થયા છે તેમાં પણ આ જે વિરોધ પ્રદર્શન છે તેમાં સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે અને આપ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓ પણ આ ભરતી કૌભાંડમાં આવી રહ્યા છે અને આ મહિલાઓ પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આગામી દિવસોમાં જોવું રહ્યું કે આ ભરતી કૌભાંડ મુદ્દે એએમસી ના જે સત્તાધીશો છે કે જેઓ પારદર્શી વહીવટની વાતો કરે છે અને ઝીરો ટોલરન્સ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સની વાતો કરે છે તેઓ જે કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરે? જી ચેતન, તો એએમસીના ભરતી કૌભાંડ મુદ્દે કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે। અત્યારે ત્યાં કયા કોંગ્રેસમાંથી કોઈ મોટા ચહેરાઓ જોવા મળી રહ્યા છે તમને? જે હાલમાં કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાંથી જે વિપક્ષના નેતાઓ અને વિપક્ષના કોર્પોરેટર જ જોવા મળી રહ્યા છે, પરંતુ હાલમાં કોઈ પ્રદેશ કક્ષાનો કોંગ્રેસનો નેતા
જોવા નથી મળી રહ્યો, પરંતુ એ ચોક્કસથી કહી શકાય કે જે એએમસી માં ભરતી કૌભાંડ થયા છે તે મુદ્દે આગામી દિવસોમાં વિપક્ષ દ્વારા રાજ્યમાં પણ ઉઠાવવાની તૈયારી તેઓ હાલમાં કરી રહ્યા છે અને આ જે ભરતી કૌભાંડ છે તે આગામી દિવસોમાં શાસકોની ગળાની ફાંસ બની શકે એવું છે, કારણ કે એએમસી નો કર્મચારી ખુદ આમાં સંડોવણી પ્રકાશમાં આવી છે, તેની ધરપકડ પણ કરી છે અને હાલમાં તેની પૂછપરછ શરૂ છે. જો આ ભરતી કૌભાંડની વાત કરવામાં આવે તો તેમાં 3 ઉમેદવારોને ગેરકાયદેસર રીતે મેરિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે એક કર્મચારી પકડાયો છે, તેની ઉપર કયા કયા અધિકારીઓના હાથ છે અથવા તો આ કૌભાંડમાં અન્ય કોઈ એએમસી ના ઉચ્ચ અધિકારીઓ સંડોવાયેલા છે કે નહીં તે આગામી દિવસોમાં જોવું રહ્યું. જી